દાહોદ જિલ્લાના સંજેલીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી. રાહત પેકેજની માંગ. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસેલા અવિરત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. તૈયાર થઈ ગયેલ ડાંગરના પાકને આ કમોસમી વરસાદે ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે, જે કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. સંજેલી પંથકના ખેડૂતો માટે આ વર્ષ ચોમાસું અને ત્યાર પછીનો સમય કપરો સાબિત થઈ રહ્યો છે. ચોમાસા દરમિયાન મકાઈ અને સોયાબીન જેવા મહત્વના પાકો પહેલેથી જ નિષ્ફળ ગયા. હવે બાકી રહેલી આશા સમાન ડાંગરનો પાક પણ કમોસમી વરસાદના કારણે નિષ્ફળ જતા ખેડૂતોની આર્થિક હાલત અત્યંત કફોડી બની છે. એક પછી એક પાક નિષ્ફળ જવાથી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જવાની ભીતિ અનુભવી રહ્યા છે. સંજેલીના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે અમને ચોમાસામાં પણ નુકસાન થયું અને હવે કમોસમી વરસાદે રહી સહી આશા પણ છીનવી લીધી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લાના ખેડૂતોએ રાજ્યના કૃષિ મંત્રી રમેશભાઈ કટાલા સાહેબ સમગ્ર ઉગ્ર માંગણી કરી છે કે તેઓ તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરે, જેથી આફતમાં ફસાયેલ ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે અને તેઓ પાયમાલ થતા બચી શકે. ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું આકલન કરવું જોઈએ અને તેમને વહેલી તકે વળતર મળવું જોઈએ. અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતીય સ્મિતા, દાહોદ. આજ રોજ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંજેલી તાલુકાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ વરસાદ થવાથી, કમોસમી વરસાદ થવાથી અમારા ડાંગરના જે ખેતરો છે એ ભરાઈ ગયા છે. જે લણણી કરેલી હતી ડાંગરની એ પણ પાણી ભરાઈ જવાથી નુકસાન ખૂબ જ મોટું થયું છે, જેથી કરીને અમારા 129 વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કૃષિ મંત્રી એવા રમેશભાઈ કટારા સાહેબને અમારી ખેડૂતો વતી મારી અપીલ છે કે આપણા જે ખેડૂતો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે, યોગ્ય પેકેજ જાહેર કરવામાં આવે અને એમને મદદ કરવામાં આવે એવી અમારી માંગણી છે. હેલો, હા સાહેબ, અમારે આ કમોસમી વરસાદથી અમારા ક્યારા ફૂલ ભરાઈ ગયા અને ડાંગર બી મહીથી અમે બાથે ભરીને કાઢીએ છીએ અને અમારું ખૂબ જ નુકસાન થયું છે અને અમને સહાય આલો એવી મારી વિનંતી છે.